અધ્યાય 10 શ્લોક 42. પણ હે અર્જુન, આ બધી વિગતોનું જ્ઞાન શું કામનું? હું અસ્તિત્વમાં છું. મારા પોતાના એક અંશ દ્વારા આ સમગ્ર વિશ્વને ટેકો આપું છું. અનંત પરમાત્મા દરેક સીમિત નામ અને રૂપમાં કેવી રીતે પ્રગટ છે તેનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે. ભગવાનની વિભૂતિઓની કોઈ મર્યાદા નથી. તેથી દરેક વસ્તુમાં તેમની હાજરીને અલગ અલગ સમજાવવાનો પ્રયત્ન ક્યારેય પૂર્ણ થઈ શકતો નથી. એક કુંભાર માટીમાંથી અસંખ્ય પ્રકારના ઘડા, વાસણો અને અન્ય વસ્તુઓ બનાવે છે. શું તે દરેક ઘડામાં અલગથી બતાવી શકે કે આમાં માટી છે, આમાં પણ માટી છે અને આમાં પણ માટી છે? એકવાર વિદ્યાર્થી સમજી જાય કે દરેક ઘડાનું મૂળ તત્વ માટી જ છે, પછી દરેક ઘડાની અલગ અલગ તપાસ કરવાની જરૂર રહેતી નથી. તે જ રીતે સમગ્ર જગતના તમામ નામ અને રૂપોના મૂળમાં એક જ પરમ સત્ય રહેલું છે. બીજું ઉદાહરણ ગણિતના શિક્ષકનું છે. એક સારો શિક્ષક વિદ્યાર્થીને ગણિતના દરેક પ્રશ્નનો જવાબ યાદ કરાવતો નથી. તે તેને સિદ્ધાંત અને પદ્ધતિ શીખવે છે, જેથી વિદ્યાર્થી પોતે બધા પ્રશ્નો ઉકેલી શકે. તેમજ ભગવાન અહીં અર્જુનને દરેક વિભૂતિની યાદી આપવાનો પ્રયાસ નથી કરતા. તેઓ તેને એક એવી દ્રષ્ટિ આપે છે જેના દ્વારા તે દરેક જગ્યાએ ભગવાનને ઓળખી શકે. તે જ રીતે ભગવાન શ્લોકના બીજા ભાગમાં ઉમેરે છે કે હું મારા એક નાના ભાગથી સમગ્ર બ્રહ્માંડને ટેકો આપું છું. આ અભિવ્યક્તિનું સ્વરૂપ છે. જગત એ ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા વિશ્વનો કુલ સરવાળો છે, ઉપરાંત લાગણીઓ અને લાગણીઓની દુનિયા અને વિચારો અને વિચારધારાઓની દુનિયા છે. ભગવાન કૃષ્ણ શુદ્ધ ચેતના તરીકે અહીં જાહેર કરે છે કે સમગ્ર જગત તેમના મહિમાના માત્ર એક ભાગ દ્વારા ટેકો પામે છે. તમને પ્રાચીન ઋગ્વેદના ઋષિઓ દ્વારા પુરુષ સુક્ત નામના એક ગ્રંથના શરૂઆતમાં આ જ ઉચ્ચારણ જોવા મળે છે. સત્યનો 1/4 બ્રહ્માંડ તરીકે પ્રગટ થાય છે. બાકીનું બધું પ્રગટ થવાની બહાર છે અને અમર છે. બ્રહ્માંડ આ બહુવિધતા તરીકે પ્રગટ થતી દૈવી ઉર્જાના થોડાક ભાગનું ઉત્પાદન છે. વધુમાં તે એમ પણ કહે છે કે આ બ્રહ્માંડમાં જે પણ કંઈ દેખાય છે તે ફક્ત ભગવાનનો મહિમા છે. આધુનિક વિજ્ઞાન અને વેદાંત વચ્ચે એક સામાન્ય પરિબળ છે અને તે છે આ વિવિધતા પાછળની એકતા. અને દરેક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આખરે આ બધી વિવિધતા તે એકતામાં પાછી મળી જાય છે. વેદાંત અને આધુનિક વિજ્ઞાનમાં આ બે સત્યો સંપૂર્ણપણે સ્વીકારવામાં આવ્યા છે. વિશ્વ એકમાંથી આવે છે અને એકમાં પાછું ભળી જશે. તેથી શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે આ સત્ય વિશે વધુ વિગતવાર જાણવાની શું જરૂર છે? સત્ય એ છે કે ભગવાનની વિભૂતિઓની ગણતરી કરવી શક્ય નથી, પરંતુ જો આપણે તેમના મૂળ સિદ્ધાંતને સમજી લેશું તો આપણને બધે જ ભગવાનના દર્શન થશે. જેમ દરેક ઘડામાં માટી છે, તેમ દરેક નામ અને રૂપમાં ઈશ્વર છે.